હેલો મિત્રો, આઈ નો ઘણા દિવસ પછી વ્લોગ ઉતરે છે. શું કરવી, બિઝી જ એટલા હતા કેમ કે વેકેશન ચાલે છે અને ઓસ્ટ્રેલિયામાં વેકેશન હોય એટલે સ્ટુડન્ટને ફૂલ વર્ક રાઇટ પરમિટ્સ હોય, તો થોડુંક ભેગું કરતા હતા. પણ અત્યારે વેકેશન શરૂ જ છે, પણ આ રવિવારે અત્યારે બહાર જવાનો પ્લાન કર્યો છે. વિક્ટર હાર્બર અહીંયાથી કંઈક 150 કિલોમીટર છે. તો ઘણા ટાઈમ પછી વ્લોગ આવે છે, એના માટે સોરી અમારા સબસ્ક્રાઈબર્સને. શું સબસ્ક્રાઈબર્સ હશે? 300 તો જણા છે, એમાંય મારા ફેમિલીના છે 200 હશે, એ બીજા દોસ્તારો હોય છે અમારા. કંઈક સબસ્ક્રાઈબર વધો, જોકે હું પોસ્ટ કરું તો કંઈક વધે. કરશું આપણે ધીમે ધીમે બધું કરશું. હવે બીજા બધા નાવા ગયા છે, તૈયાર થવા ને એવું બધું. આપણે તમારા ભાઈ ક્યારના વહેલા જાગીને તૈયાર થઈ ગયા હતા, કેમ કે આપણે ટાઈમ જ જાગી જાવી, બીજા કોઈને જાગવું તો હોય નહીં. જો ખાલી નજારો અત્યારે અમારા ઘરની ગાડીઓ જો ખાલી કેટલી પડી, ઓલમોસ્ટ 9 ગાડીઓ હોય છે અહીંયા. તે એક તો હજી બહાર ગઈ છે અને બીજી 2-3 આમ પડી છે આની વાનની ઓલી સાઈડ. તો આજે વ્લોગ ઉતારશું ધીમે ધીમે, કેમ કે આજનો વ્લોગ એમ મોટો થશે, કેમ આખો દિવસ જવાનું છે અને ઘણી બધી જગ્યા લેવાની છે, તો તમને મજા આવશે. તો સાથે બન્યા રહેજો. તો નીકળી ગયા છીએ હવે ટ્રીપ ઉપર, અને આજે મસ્ત વેધર છે ને, છેલ્લા 4-5 દિવસથી તો વરસાદ જ હતો. આજે છે સૂરજ નીકળ્યો છે થોડોક બારો, સારું છે. અને સૂરજ નીકળેલો રહે તો જ સારું છે. અમારા જમીનભાઈની ગાડી છે, આ અંશભાઈ રહ્યા, અતીતભાઈ, અને બીજી એક પાછળ ગાડી આવે છે જેમાં છે તીર્થ, અજય, દેવાંગ અને ક્રિશ. આવતી હશે વાહે, કોને ખબર નીકળ્યા હશે કે નહીં નથી ખબર. આમ તો બહુ બધું બોલ કરે કે હમણાં નીકળવી. હું કેવું જમીનભાઈ? અમને 7 વાગ્યાનો જગાડી દીધો તો હું કેવું? અમને 7 વાગ્યાનો ફોન કરી દીધા, નચામાં બધા તૈયાર થતા હતા. આવા ગયા હા, આ બિચારો ભૂખ્યો આવ્યો, એ અહીંયા આવીને જોવે છે તો તૈયાર થાય છે. આવું બધું છે. લિટરલી અમે અત્યારે વાદળોમાં છે, માઉન્ટેન્સ ઉપર. જો ખાલી જમીનભાઈ કે દેખાય અત્યારે તો કે દેખાતું હશે. રાતે આવ્યું હોય છે, વસ્તુ હશે ને તો રાતે કેવડાવશે. પણ આમ મસ્ત નજારો છે. શું કેવું અંશભાઈ? મજા જ આવે. એમ કે હાવ માઉન્ટેન્સમાં આવી ગયા છે, બાજુમાં વાદળા હોય એવું લાગે. એવું જ છે, મજા આવે. હજી આગળ હા ઘણા સારા છે. આ તો હજી શરૂઆત થઈ છે. તો અત્યારે પહોંચી ગયા છીએ બીચ ઉપર. ખાલી મારે એકને હંગ્રી જેક્સમાંથી આઈસ્ક્રીમ ખાવો તો બરોબર. ત્યાં ભાઈ કે એને ભૂખ લાગી છે, તેને મિલ ખાવું છે, તો એક મિલ લેવાનું હતું પછી ખાલી. પણ વિચાર કરો શું થયું હશે, 4 મિલ લીધા લાર્જ અને આઈસ્ક્રીમ. પૈસા આમ મજા જાય છે. અમે વિચારવી જાય છે ક્યાં, પણ આમ મજા જાય છે ખાવામાં પીવામાં. હું કેવું જમીનભાઈ? ક્યારેક વિચારવી પગાર આવે છે પણ વયો ક્યાં જાય છે, આમ વયો જાય છે. ખાલી $71 ખાલી પગાર આવે ને આગલા દિવસે પૂરું થઈ ગયું, ખાતું 0. આ જો અંગ્રેજ પડ્યું ને $18 છે. મિલ ખાવાના પૈસા હતા. આમ પૈસા વહી જાય છે બધા. અહીંયા બીચ ઉપર બેઠા ખાઈશું, બીજું તો શું. પોગી ગયા બીચ ઉપર, વ્યૂ જોવો ખાલી. હમણાં રહી ગયેલા મિલ કોક નહીં ઓલા આપણે ફટા મારવાના છે. કેવું મસ્ત છે જગ્યા. અત્યારે જાવી ને અંદર રહી જ ગયું મિલ આપણું. કેમ પડી જાય હમણાં કોના હાથમાંથી? આવું કરવાનું છે. થઈ જાય ક્યારેક. ચાલો જઈએ બીચ ઉપર. આવે છે એ વાટે છે. પાઇપ થોડુંક કામ નાખી દે ને ભાઈ.
હમણાં લઈને ભાગતું થાય બોલ નાખ જો આ નજીક આવે છે. હાઈપ ને નાખી દે ને આમ નાખી દે નાખવું નથી તું, એ ક્યારે આવશે એ હમણાં આવશે. હજી થોડુંક લંબાઈ અરે નાખ હવે તો નાખ નાખવું નથી એને ખાવા દે અહીંયા આવી. કેટલું કોન્ફિડન્ટ છે ઈ. બી ગયું છે આ તો અવાજ કર જ કરે છે નથી ખાવું નથી ખાવા દેવું કઈ નાખી દે હવે તો નાખી દે ભાઈ એમ લબડાઈમાં આપી જાય નાખ તો હમણાં જો લઈને ભાગી જોજે ખાલી જો 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 નાખ ને આ છે ને બધાને તગડે છે જો જો આ અમારો ખવડાવા કરે છે ને એને ખાઈ લીધું છે પહેલેથી પણ એ બધાને આમ ભગાડે છે જો જો એને 2 વાર ખાઈ લીધું તો એ ભગાડવા કરે છે આ જો આ બધું મિત્રો આ હાઈવે છે હો પ્રોપર થોડી શરમ આવે છે જમીનભાઈ જો તું બેહવા વાળો તો પેલો શરમની વસ્તુ નથી. કાઠિયાવાડ હોય કે ઓસ્ટ્રેલિયા, રહેવાનું તો આ જ છે ભાઈ. સંસ્કાર જાળવવાના છે અમારે. જો આપણી થોડું જ્ઞાન મળશે સાંભળો જરા સંસ્કૃતિ નહીં ભૂલવાની. તો આપણી સંસ્કૃતિમાં ક્યાં લખેલું છે રોડ ઉપર બેહવાનું રોડ ઉપર બેહવાનું ને આ ભાઈબંધોનો પ્રેમ છે. શું કેવું? બરોબર છે. બરાબર ને? કાઠિયાવાડની વાડી હોય કે ઓસ્ટ્રેલિયાનું વિક્ટર હાર્બર બેઠક તો નહીં ફરે. નહીં ફરે. અને આય નહીં પતે લાગ. સંકેડાની ગાડી મળે છે. તમે ખાલી વ્યૂ જોવો વ્યૂ આ સાઈડે જો આમ ખાલી આમ પહાડો જ પહાડો અને આ સાઈડ દરિયા કિનારો અને એક આ છોડો ને આને છોડો હેલો ફ્રેન્ડ્સ તો થોડાક થાકી ગયા હતા એટલે પછી ત્યાંથી જમી કરીને ઘરે આવી આવ્યા બીજા વિડીયો ન ઉતારીએ કા લાંબો તો અહીંયાનો વ્લોગ અહીંયા સુધી જ અને ધીમે ધીમે વ્લોગ મૂકતા રહીશું મોટું જોઈએ હવે ટાઈમ મળે એ રીતના